Dear students, I start the lecture 15 of 309. આ ડેફિનેશન થી આપણે શરૂઆત કરી છે લાસ્ટ લેક્ચરમાં. તમે એક બે વાર આને ધ્યાનથી જોઈ લો છોકરાઓ, કારણ કે આ ડેફિનેશન ઉપર આ યુનિટનું ઘણું બધું છે. બહુ બેઝની ડેફિનેશન છે, જોઈ લો. X and Y be metric spaces with matrices D1 and D2. એટલે આ D1 છે એ X નું ડિસ્ટન્સ ફંક્શન છે, D2 છે એ Y નું ડિસ્ટન્સ ફંક્શન છે. F is function from X to Y. We say that F is continuous at X0 if for each epsilon positive there is delta positive such that જ્યારે D1 X અને X0 વચ્ચેનું ડિસ્ટન્સ ડેલ્ટા કરતા ઓછું આપે તો D2 fx અને fx0 વચ્ચેનું ડિસ્ટન્સ એપ્સિલોન થી ઓછું આપે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જો આ લેસ ધેન એપ્સિલોન છે, જો અહીંયા ઊંધું છે, એપ્સિલોન પહેલા છે અને એને અનુરૂપ ડેલ્ટા છે, એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી. ફરીથી જોઈ લો. જ્યારે fx0 ફિક્સ છે, આ એપ્સિલોન જેટલી ત્રિજ્યા છે, રેડિયસ છે, આ ઓપન સ્ફિયર છે અને fx એની અંદર છે, તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડેલ્ટા થી નાનું થાય, આ બંનેનું ડિસ્ટન્સ એપ્સિલોન થી નાનું થાય, પણ એપ્સિલોન મુજબ ડેલ્ટા છે. 43 note in above definition for epsilon positive there is delta positive such that open sphere as fx0 epsilon there is open sphere as x0 delta such that f of જોરદાર છે ને છોકરાઓ. જો આની f કિંમત લ્યો ને તો આના કરતા આ સેટ મોટો થઈ જાય. આનો આખો મીનિંગ આ છે. આ ઘણી બધી વાર જુઓ છોકરાઓ, તમે ચેક ધીસ સો મેની ટાઈમ્સ. જબરજસ્ત વાત છે. I don't want to do anything in hurry for this particular. Actually આ હું કોઈ દિવસ ઉતાવળથી આ કામ કરતો જ નથી, પણ અહીંયા તમારે બહુ શાંતિથી કામ કરવું જોઈએ. ક્યાં ડેફિનેશન જે છે કન્ટિન્યુટીની છે અને એનું આઉટકમ જુઓ તમે તો f of sx0 delta is subset of s fx0 epsilon. What a logic.
one more theorem on the board. Let x and y be matrix spaces and f a mapping of x into y. Then prove that f is continuous at x0 if and only if xn converges to x0 implies fxn converges to fx0. Proof. Suppose f is continuous. At x0. We claim xn converges to x0 fxn converges to fx0. Let xn converges to x0 in x, we have to prove that fxn converges to fx0. So first we consider as fx0 epsilon. Here is subset of this is equation 1 for some delta positive. Since xn converges to x0, implies xn belongs to sx0 delta for all n greater than or equal to n0. હવે જો આની અંદર xn આવે તો આની f વેલ્યુ આમાં આવી જાય. This implies f of xn belongs to s fx0 epsilon, and this implies fxn converges to fx0. Proved, and you may write here because of equation 1. આ equation 1 થી થાય છે. જો xn આમાં છે આ અંદરના પોર્શનમાં, તો એની f વેલ્યુ આવે તે આમાં આવે. હવે એપ્સિલોન તો ટેન્ડ્સ ટુ 0 છે,
એપ્સિલોન ટેન્ડ્સ ટુ 0 છે તો આ f ઓફ xn શું થાય કન્વર્જિસ ટુ x0. સો ધીસ ઇઝ પાર્ટ 1. ધ્યાનથી જોઈ લો પછી આપણે સેકન્ડ પાર્ટ શરૂ કરીએ. Second part. Here xn converges to x0 implies f of xn converges to fx0. આપેલું છે, this is given. I say this is equation number 2. We claim f is continuous at x. આપણે એવું સાબિત કરવું છે કે f x0 પાસે કન્ટિન્યુઅસ છે. તો હવે કન્ટિન્યુઅસ છે એવું બતાવવું હોય તો શું બતાવવું પડે? પાર્ટ 1 નું ઇક્વેશન 1 બતાવવું પડે. Therefore we have to prove that we have to prove that Sx0 delta is subset of S fx0 epsilon. આ બતાવવું પડે. બરાબર? If possible, suppose f of S x0 delta is not subset of S x0 epsilon. એટલે તારું કેવું નથી. For that we take x1 in Sx01. હવે આ સમજો છોકરાઓ, આ x0 અને આ એક જેટલી ત્રિજ્યા અને એમાં ક્યાંક x1, but is not belongs to S fx0 epsilon. fx1 એમાં નથી. For x2
in S x0 1 by 2 implies fx2 is not in S fx0 epsilon. હવે જો આ ત્રિજ્યા કેવી થઈ પહેલા કરતા અડધી થઈ આ x2 આ થયું 1 by 2 પછી 1 by 3 ત્રિજ્યા લઈએ પછી 1 by 4 ત્રિજ્યા 1 by 4 લઈએ પછી 1 by 5 લઈએ આ રીતે જો આપણે આગળ વધીએ સિમિલરલી xn in Sx0 1 upon n, this implies f of xn does not belongs to S fx0 epsilon. અને પેલું એમાં નથી. હવે જો આ તમને ઇક્વેશન 2 સાથે કોન્ટ્રાડિક્શન બતાવે. Therefore xn tends to x0, this implies fxn does not converge to fx0. fx0 ને કન્વર્જ થતું નથી એટલે આ તો ખોટું છે કેમ કારણ કે આપ્યું છે શું કે xn tends to x0 અને fxn converges to fx0. Therefore our supposition is wrong because equation 2 therefore f is continuous at x0 and therefore true. ખૂબ જ મસ્ત એવું સારું એવું ઈઝી છે ધ્યાન રાખવું પડશે તમારે પણ ખૂબ જ સરસ એવું પ્રૂફ છે ચેક ઇટ ધ્યાનથી જુઓ So we have one note on the board. X and y be metric spaces and f a mapping of x into y, then f is continuous. If and only if xn converges to fx0 implies fxn converges to fx0, but here x0 arbitrary point in x. તો વિદ્યાર્થી મિત્રો તમે આખું જે આપણે ભણ્યા છીએ આજના લેક્ચરમાં અને આની આગળના લેક્ચરમાં બધા જ એ સતત તમે તૈયારી કરતા રહેજો કારણ કે આપણે એક એક પગલું આગળ ચાલતા જઈએ છીએ. ડેફિનેશન અને થિયરમના સ્ટેટમેન્ટ ખાસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત સાથે પાછા મળીશું. થેન્ક યુ વેરી મચ.